હું ડુંગળી લઈ આવ્યો, તમામ વસ્તુ આવી ગઈ છે. હાલો ભાઈ, રસોઈ કઈ બનાવવાની છે? તો રેખાબેન તો વિડીયો જોઈ છે. તો તમે અત્યારે સ્વિમિંગ પુલમાં નાવા વળી ગયા છો તો તમે કઈ નહીં. હા તો પછી એમાં શું છે ભાઈ, આપણે આમ કિલોમીટર કાપવા છો. હે જીનો ગુડ મોર્નિંગ. થેન્ક યુ ને ગુડ મોર્નિંગ. તો મિત્રો તમે મારી પાછળ જોઉં છો એ ફેમિલી એને જાય છે ગાડી ગોવા ટૂર કરવા, અને આ છે મેન એન્ટ્રી ગેટ. જીનુબેન જો અહીંયા બેસી ગયા છે. હા જીનુબેન, હામું તો જાઉં. હા જીનુ, હાય. એ અત્યારે મિત્રો એની ધૂનમાં જ છે. હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ અને શુભ સવાર. તો કેમ છો બધા? મજામાં જશો. તો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને અમે નાસ્તો કરી લીધો છે ને હવે અમે લોકો અત્યારે જવાના છીએ, કેમ કે દૂધ લેવાનું છે અને ડુંગળી થોડી ઘટી ગઈ છે એટલે ડુંગળી લેવા જવાની છે. એટલે થોડું ઘણું કરિયાણું સામાન લેવા જવાનો છે. તો આપણે 4 વ્હીલ લેતા જઈએ અને સામાન લઈ આવીએ. અને આજે આપણે કરવાના છે બીચ કવર. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે આજે બીચ કવર કરવાનું, કેમ કે આજે બપોરે જમવાનું બનાવવાનું, જમવા માટે બપોરે જમવાનું છે. એટલે આપણે બપોરે જમવાની તૈયારી અત્યારે કરી લેવાની. અત્યારે જમવાનું અહીંયા બનાવી લઉં, બનાવીને ભેગું લેતા જાઉં ને આપણે અહીંયા બીચ ઉપર જમશું. તો હું અત્યારે થોડું ઘણું લેવાનું બાકી છે તો લઈ આવું. તો ચાલો મિત્રો આપણે જાઓ. તો મિત્રો આપણે ગાડી લઈને આપણે બધું બધી વસ્તુ લઈ આવીએ. ચાલો મિત્રો મળીએ, પાછું આવીને પાછો વિડીયો ચાલુ. તો મિત્રો અમે લોકો નીકળી ગયા છીએ. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I miss. મિત્રો અમે વ્યવસ્થિત ગાડી પાર્કિંગ કરી લીધી છે. તો હવે અહીંયા ડુંગળી અહીંયા છે, અમે જોઈએ એટલે આપણે અહીંથી ડુંગળી લઈ લઈએ. પછી માંથી દૂધ લેવાનું, દૂધ લઈ પછી આપણે પાછા રૂમે પાછા જઈએ એટલે બધી બાજુ બધે જમવાનું બધું બનાવી નાખે વ્યવસ્થિત. તો મિત્રો અમે લોકો અહીંયા પહોંચી ગયા. બધી સબ્જી भैया भैया 20 रुपये 20 पूरे भैया भैया छोटे वाला नहीं है क्या कितने वाला है 25 रुपये
और एक हाफ धनिया लो देंगे कितना हुआ? ओके 50 और मिल्क ये गोल्ड है ना क्या है? क्या दूध है फुल क्रीम राइट वो तो 70 रुपये कितना हुआ टोटल? 120 ખરીદી કરી લીધી છે હવે આપણે જઈએ રૂમે. ચાલો હવે આપણે એ કરીએ. મિત્રો જો તમે ગોવા ગમે ત્યારે આવો ફરવા માટે તો જો આ રીતે તમે કિચન વાળો રૂમ રાખી લો એટલે તમે તમારી રીતે હાથે તમારે જે ખાવું એ ખાઈ શકો. અમને જો અમે રસોઈ બનાવશું એનો પણ આપણે વિડીયો બનાવશું એક મસ્તનો. તો મિત્રો અમે જો આ રીતે 4-5 દિવસની અમારે જે રોકાવાનું છે તો અમે આ રીતે અમે બધો પ્લાન કર્યો છે. બધી વસ્તુ લઈ લેવાની આપણે હાથે બનાવી લેવાની. બધું વસ્તુ આ હાથે બનાવીએ ને એ બધું આપણે સસ્તું પડે. બાકી જમવાનું વધારે ભાવ દુનિયાનો છે. એક પ્લેટ તમે ખાવા જાવ એટલે 500 થી 600 રૂપિયા ગણીને હાલવા એક જણાના. ના ઓલો 500 રૂપિયામાં આપણે બધા ખાઈ લઈએ. તો મિત્રો આપણી હોટલે આવી ગઈ. હવે આપણે નજીક જ છે અહીંયા બધું. તો મિત્રો હું તો બકાલું લેવા ગયો તો આ બધા સ્વિમિંગ પુલે નાવા વહી છે. તેને હમણાં હજી ઘડીમાં નીકળી છે ને એને મારે જવું છે હજી બીચ ઉપર જવું છે ને આ બધા નાહી છે સ્વિમિંગ પુલમાં. જો અહીંયા એટલે આ તમે અહીંયા નાવા વર્ગી ગયા. અહીંયા અમારે હું તો રાહ જોઉં છું કહ્યું ને. હું ડુંગળી લઈ આવ્યો. તમામ વસ્તુ આવી ગઈ છે. હાલો ભાઈ રસોઈ કઈ બનાવવાની છે? રેખાબેન તો વિડીયો જોઈ છે. તો તમે અત્યારે સ્વિમિંગ પુલમાં નાવા વળી ગયા છો તો તમે કઈ નહીં. હા તો પછી એમાં શું છે ભાઈ આપણે આમ કિલોમીટર કાપવા છો એ આપણે બીચે જવું છે. તો મિત્રો જો અત્યારે આ લોકો વર્ગી ગયા છે નાવા. હે જીનો ગુડ મોર્નિંગ. થેન્ક યુ નહીં ગુડ મોર્નિંગ બોય. હાલો રેડી. તો હું માંથી આવ્યો તો આ બધા નાતા હતા તો મને મન થયું કે હું નાહી નાખું. પેકડાઈ માર લે એટલે બરાબર પછી હે હું નાહી નાખું. જીનો આવું જો જીનો હું આવું જો. તો મિત્રો ચાલો નાવા. ગુડ મોર્નિંગ. આમ જો આમ કરવાનું તને તરતા શીખાડું તને કહું ને. એમ ના કોઈને તરતા શીખાડતો આપણે કઈ ડૂબાડી દે. 5 મિનિટ તો મિત્રો મેં ફાઇનલી નાહી લીધું છે ને અને હું હવે રૂમ પર જાઉં છું. તો જમવાનું ચાલુ છે તેની બનાવવાનું. મિત્રો અમારા રેખાબેન જો રસોઈ બનાવે છે. બેન શું છે આપું તો જો. હાલો રસોઈ બનાવે હે. તો મિત્રો અત્યારે જો ડુંગળી ઓલું થાય છે ગ્રેવીનું શું કહેવાય ફ્રાય. ડુંગળીને ફ્રાય થાય છે અને બટાટાનું કટિંગ ચાલુ છે.
શું છે બેન? મજા આવે આ જમવાનું મન કે આપણે ફરવા નીકળી જાય ને હા એટલે તો વહેલું બનાવો એટલે આપણે વહેલા જઈએ. હોટલમાં જમવું હોય ને ઘરનું જમવું આવે. હા તો હોટલમાં બેન મજા ન આવે ખાવાની. તો મિત્રો ગોવામાં રસોઈ બનાવી આ ટમેટા ઓછું કરું. આમાં જો જીનુબેન તૈયાર થઈ છે. જીનુબેન શું કરો એ બાપા? તો મિત્રો જીનુબેન લિપસ્ટિક કરે છે. સુધાભાઈ જે નાવા અને અમારી બેન જીનુબેન કમ્પ્લીટ થઈ ગયા છે ને અમારી રેખાબેન રસોઈ બનાવે છે. આ કિચન છે. હાલો હરીસામાં બરાબર છે ને? બરાબર છે ને? હા તો વાંધો નહીં. તો મિત્રો તો રસોઈ બનાવવાનું કામ ચાલુ છે. તો હું કપડાં ચેન્જ કરી લઉં. મેં નાહી લીધું છે તો હવે તૈયાર થઈ જાય. ધીમે ધીમે બધા તૈયાર થઈ જાય. અત્યારે વાગી ગયા છે 11 અને અમારે અત્યારે જવાનું છે બીચ ઉપર અને બાઘા બીચ ને બધું અત્યારે કવર કરવાનું છે. તો સાંજ સુધીમાં બધું આપણે કવર કરવાનું છે. બધા બીચ લેવાના છે. તો મિત્રો અમે લોકો અત્યારે થઈ ગયા છે રેડી અને અમે લોકો હવે અત્યારે જઈએ છીએ બીચ ઉપર અને એટલે દરવાજો ખુલ્લો છે આપણે. તો અમે કમ્પ્લીટ થઈ ગયા છે ને અમારા જીનુબેન થોડો રડે છે. કાંઈ વાંધો નહીં. હમણાં આપણે એમાં એના કંઈક ખાવાનું લઈ દઈએ એટલે હમણાં સાને રહી જાય. તો હવે અમે લોકો બધા નીકળી જઈએ છીએ. અમે જઈએ સીધા કેન્ડોલિમ બીચે. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો ફાઇનલી અમે લોકો અત્યારે કેન્ડોલિમ બીચે પહોંચી ગયા છીએ અને અમે લોકોએ ગાડી પાર્કિંગ કરી દીધી. અહીંયા ગાડી વ્યવસ્થિત પાર્કિંગ થઈ ગઈ છે ને કેમ કે અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અમે જમવાનું ભેગું લઈ આવ્યા હતા. હવે અહીંયા પહેલાં પાર્કિંગે બેન પહેલાં જમી પછી આપણે બીચ ઉપર જઈએ. બીચનો તમને નજારો અત્યારે બધું બતાવું. તો અત્યારે છે ને બધી જે જમવાની બધી અંદર તૈયારી થઈ છે. ગાડી વ્યવસ્થિત પાર્કિંગ કરી લીધી છે. મિત્રો તમારે ગાડી પાર્કિંગ કરો 100 રૂપિયા ચાર્જ છે બરાબર. અને અમારા જીનુબેન શું કરે છે? જીનુબેન અમારા મોબાઈલમાં જ છે ને સુધા કેરી વાટે. કેરી ક્યાંની આવીની છે? ઘરની છે. હા તો આપણે જમવામાં જો આ રીતે છે આમ રાખો. તો મિત્રો જો આ રીતે આપણે જમવાનું કમ્પ્લીટ બનાવીને આવ્યા હતા. રેખાબેનની પાછળ બેઠા છે અને જીનુબેન આપણે મોબાઈલમાં છે અને સુધા કેરી વાટે છે. હા બધું કમ્પ્લીટ બધું ઓકે જ છે. એટલે હવે ડાયરેક્ટ જમવાની વાત આવે એટલે જમી લઈએ તો મળીએ. મિત્રો તો બિરયાની આવી ગઈ છે આપણા માટે ખાવા માટે. જ્યાં બિરયાની કમ્પ્લીટ થઈ ગઈ છે અને એમાં ભેગું રોટલાનું પણ શાક છે અને શૈલેષ મોબાઈલ જોઈશે કેમ કે એ સવારે નાસ્તો કર્યો તો એ હવે અત્યારે કંઈ જમવાની ઈચ્છા છે નહીં ને અંદર જમવાનું અમારે ચાલુ છે. સુધાને ઉલટી જેવું હવે તો નથી થતું કેમ કે ઓલી દવા તો પીધી હતી વાંધો નથી. અમારા જીનુબેન જો હમણાં મોબાઈલ જોતી જાય ને ખાતી જાય. અમારા સંજુબેનને વાંધો નથી. સંજુ દીદીને કોને એટલે ગાડીની હિસાબે ઉલટી થઈ? તો મિત્રો અમે લોકો અત્યારે કેન્ડોલિમ બીચ બાજુ પહોંચી ગયા છીએ અને મિત્રો અહીંયા ગાર્ડન જેવું છે અને આ છે કેન્ડોલિમનો રસ્તો જવા માટેનો. તો મિત્રો અમે લોકો હું સુધાભાઈ ઓલા લોકો આગળ નીકળી ગયા હું સુધાભાઈ આગળ જઈએ છીએ ધીમે ધીમે. તો મિત્રો જો અહીંયા જો હા ઉડે છે ફૂગો ઉડે છે. હાલો ભાઈ આપણે પેલી ગાર્ડનમાં જવું ને આપણે. તો મિત્રો તમે મારી પાછળ જોશો એ ફેમિલી લઈને જાય છે ગાડી ગોવા ટૂર કરવા અને આ છે મેન એન્ટ્રી ગેટ. તો
મિત્રો હું આની પહેલાં આવ્યો હતો એટલે કેન્ડોલીમાં રોકાણો હતો એટલે આ રસ્તાની મને ખબર હતી કે આનું બીચ સારું છે એટલે હું કહું આપણે પહેલાં અહીંયા આંટો મારીએ પછી આના પછી જાઉં આપણે બાઘા બીચે અને અહીંયા જો આની માર્કેટ ભરાણી છે 1 નંબર અહીંયા માર્કેટ ભરાય છે માર્કેટ 1 નંબર ભરાય છે મિત્રો અત્યારે તડકો વધારે છે એટલે અમે લોકો આ માસી પાસેથી ટોપી લીધી છે જો બધાએ ટોપી લઈ લીધી છે આમાં જીનુબેને પણ લીધી છે અને આજે કેપ લઈ લીધી છે બધાએ તો કેવી લાગે આમાં તો સાદી હાલે તો મિત્રો ફાઇનલી અમે લોકો અત્યારે બીચ ઉપર પહોંચી ગયા છીએ અને અત્યારે બધી ચાલુ છે હે ટાટા કરી દે હા હાલો નવા દરિયામાં તો મિત્રો અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ અને બધા જો 1 નંબર ઠંડો ઠંડો પવન આવે ગરમી થાય છે પણ બહુ એટલી બધી નથી आएगा क्या रे मुल्ला પાણી આવી ગયું અહીંયા ભાઈ તો મિત્રો મોજા બહુ 1 નંબર આવે છે બેન કેવું છે બેન આમ બીચ કેવું છે તો મિત્રો બીચ છે 1 નંબર અને અત્યારે પબ્લિક બહુ જાજી છે અને બધા લોકો એની રીતે એન્જોય કરે છે અને અમે લોકો આમ હાઈલાઈન બધું વિડીયો ને બધું શૂટ કરીએ છીએ અને મોજા આવે છે 1 નંબર મિત્રો અમે લોકો અત્યારે ફોટોગ્રાફી બધા કરીએ છીએ સુધા ને બધા ફોટોગ્રાફી કરીએ છીએ અને અમારા જીનુબેન જો અહીંયા બેસી ગયા છે હા જીનુબેન સામું તો જાઉં હા જીનુ હાય એ અત્યારે મિત્રો એની ધૂનમાં જ છે એટલે અત્યારે કોઈ જવાબ દેતી નથી ફાઇનલી અમે લોકોએ અત્યારે આ બીચમાં ફરી લીધું છે અને હું જાઉં છું આ ઓલી બાજુ અને સુધાને બધાને કહી દીધું કે તમે લોકો ગાડી બાજુ જાઓ હું આવું છું કેમ કે અત્યારે અમારા 3 બીચ ચાલુ કરવાના છે 3 બીચ રાખવાના છે એટલે 3 બીચમાં ફરવાનું બાકી છે ને એટલે હવે જાઉં આપણે બાઘા બીચ છે તો મિત્રો જો આ બધા નાઈ છે એન્જોય કરે છે મિત્રો હવે હું જાઉં છું 4 વ્હીલ બાજુ અને કેમ કે રેતી આવી બહુ જાજી છે એટલે આમાં હું પગ છે ને ખૂટી જાય છે તો અત્યારે જાઉં છું 4 વ્હીલ અને
ત્યાં શું અત્યારે બધા માર્કેટમાં જવાનું કહેતા હતા તો માર્કેટમાં આટો મારી લે પછી નીકળીએ. મિત્રો હું ને જીનું ને બધા હવે આવી ગયા છે માર્કેટમાં ખરીદી કરવા માટે. તો આ માર્કેટ છે કેન્ડલમની. તો મિત્રો હું જ્યારે પહેલી વખત અહીંયા આવ્યો હતો ને ગોવા ત્યારે અમારા જે પહેલાં જે અમે રૂમ રાખ્યો હતો એ આ રૂમ હતો. જો આ પીળા કલરનું છે ને એ બધું એ મારો રૂમ હતો. અને આ હોટલનું નામ છે સિલ્વર સેન હોટલ. આ સિલ્વર સેન હોટલ છે, રેસ્ટોરન્ટ છે. અને આ બધા રૂમ છે. આ મિત્રો અમારે જવાનું હતું માર્કેટની અંદર. એટલે અમારા જીનુબેન થોડોક એના તડકાની હિસાબે થોડીક ગરમીની હિસાબે ઓલું થવા માંડ્યું એટલે રડવાનું ચાલુ કર્યું. એટલે અમે લોકો માર્કેટે ગયા નથી. થોડી ઘણી તમને માર્કેટ બતાવી. તો મિત્રો તો હવે અમે લોકોએ જો કેન્ડોલિમ બીચ અમે ફરી લીધું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમે પાછા ફરીથી નવા વિડીયોમાં મળશું. તે માટે બાય બાય. અને અત્યારે અમે જવાના છીએ બાઘા બીચે. એટલે બાઘા બીચનો નવો વિડીયો આપણો આવશે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આગલા વિડીયોમાં. તો બાય બાય.